વિવાદિત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ અત્યારે હાલ ચર્ચામાં આવ્યા છે। તેમના દ્વારા જે મૃગી કુંડની અંદર સ્નાન કરવામાં આવ્યું હતું એ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે, પરંતુ હવે કીર્તિ પટેલ આજે રાત્રે 9 વાગે એક મોટો ખુલાસો કરી શકે છે અને ઘણા બધા સાધુ સંતોને લઈને પણ ખુલાસા કરવામાં આવી શકે છે એવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે। આ વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કીર્તિ પટેલ આજે 9 વાગે મોટા ખુલાસા કરી શકે છે। આ વિષયને લઈને વિગતે વાત કરવામાં આવે તો ખાસ કરીને ભૂતકાળમાં અનેક વખત વિવાદોમાં ઘેરાયેલા અને જેલની હવા ખાયેલા કીર્તિ પટેલ મહાશિવરાત્રીના મેળામાં પહોંચીને વિવાદ સર્જ્યો હતો। મેળાના અંતિમ દિવસે મૃગી કુંડમાં સાધુઓના શાહી સ્નાન સમયે ભગવો ધારણ કરીને કીર્તિ પટેલ ઘૂસી હતી। સાધુઓ સાથે મૃગી કુંડમાં સ્નાન કરીને હર હર મહાદેવનો નાદ પણ કર્યો હતો, જેની જાણ તંત્રને થતા તેને તાત્કાલિક દૂર કરવામાં આવી હતી। પ્રાંત અધિકારીઓની પણ એક બાદ એક નિવેદન સામે આવ્યું હતું, પરંતુ અત્યારે હાલ આજે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ઘણા બધા નામ પણ અત્યારે હાલ સામે આવી રહ્યા છે। તેવામાં અત્યારે હાલ કીર્તિ પટેલ આજે કોઈક મોટી નવાજૂની કરી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। ખાસ કરીને જો આ વિષયને લઈને વિગતે વાત કરવામાં આવે તો તેમના દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવવામાં આવ્યો છે અને હવે કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં તે મોટા ખુલાસા કરી શકે છે। ગિરનારની તળેટીમાં આયોજિત મહાશિવરાત્રીના મેળામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અને સાધુ સંતો ઉમટી પડે છે। જો કે આ વર્ષે કીર્તિ પટેલે જ્યારથી મૃગીકુંડમાં ડૂબકી લગાવી છે ત્યારથી એક મોટો વિવાદ ઉભો થયો છે અને મૃગીકુંડના સ્નાન બાદ કીર્તિ પટેલે જે પ્રકારે સાધુ સંતો અને ખાસ કરીને જે બીજા ઘણા બધા એવા મહંત ઇન્દ્ર ભારતી બાપુની સામે આક્ષેપો કર્યા છે તેને લઈને અત્યારે હાલ જૂનાગઢના ધાર્મિક વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે। જો કે હવે આ ડૂબકી બાદ કીર્તિ પટેલે પોતાના સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરીને લખ્યું છે કે ઇન્દ્ર ભારતી બાપુના ઈશારે જ મને કુંડમાંથી બહાર કાઢવામાં આવી છે। ઇન્દ્ર ભારતી બાપુની સચ્ચાઈ પ્રૂફ સાથે હું કહીશ, ભગવાનની પાછળના ભગવાનની પાછળના બધા જ રાજ હું જાણું છું। તે બધી સચ્ચાઈ સાથે આજે રાત્રે 9 વાગે પુરાવા સાથે જાહેર કરીશ। હું કદાચ શબ્દોથી ખરાબ હોઈશ પણ અન્યાય સહન નહીં કરું એવી વાત છે તે અત્યારે હાલ કીર્તિ પટેલ દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં કરવામાં આવી છે। એટલે ખાસ કરીને આજે ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા નવા ખુલાસા કરવામાં આવી શકે છે એવી શક્યતાઓ છે। જો કે ફક્ત ને ફક્ત કીર્તિ પટેલની આ સમગ્ર વિવાદની વચ્ચે એક બીજા પીઆઈ છે એમનો પણ વિડીયો સામે આવ્યો હતો અને આ વિડીયોમાં કીર્તિ પટેલ ગેરવર્તણૂક કરતા જાણવા મળ્યું હતું ને ક્યાંક પોલીસની સાથે જે તેમની બબાલ થઈ હતી એના કારણે આખો મામલો છે તે વધારે ચર્ચામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાની ગંભીરતા જોતા જૂનાગઢના એસપી છે એમના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને અત્યારે હાલ કીર્તિ પટેલ દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં ક્યાંક આક્ષેપો કરવામાં આવ્યા છે। મહંત ઇન્દ્ર ભારતી બાપુની સામે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવે છે અને કહેવામાં પણ આવ્યું છે કે માત્ર મને જ કેમ ટાર્ગેટ કરવામાં આવી છે, મારી સાથે બીજી અનેક યુવતીઓ છે એ લોકો પણ ક્યાંક ત્યાં હતી તો પછી શું તે લોકો બાપુ સગા હતા એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। જો કે આ સમગ્ર ઘટના સામે આવી છે ત્યારથી સાધુ સંતોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે। કીર્તિ પટેલની આ હરકત સામે આવી એ બાદ સાધુ સંતો સામેના આક્ષેપોના પગલે જૂનાગઢના અખાડાઓ અને સંત સમાજમાં ભારે રોષ ફેલાયો છે। એ લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે કડકમાં કડક પગલાં ભરવામાં આવે, પરંતુ હવે આજે રાત્રે 9 વાગે ઇન્દ્ર ભારતીની સચ્ચાઈ પ્રૂફ સાથે કહીશ એવી વાત કીર્તિ પટેલ દ્વારા કરવામાં આવી છે। હવે આગામી સમયમાં જોવાનું રહેશે અને ખાસ કરીને આજે રાત્રે 9 વાગે જોવાનું રહેશે કે કીર્તિ પટેલ દ્વારા કયા ખુલાસા કરવામાં આવે છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।